સીબીઆઈટી પદ્ધતિથી આ દરેક વિદ્યાર્થીઓ છે ને એ દિવસે ને દિવસે ખૂબ હેરાન થઈ રહ્યા છે, ખૂબ જ હેરાન. કારણ કે તમે જુઓ તો સેન્ટરો કેટલા દૂરના દૂર આપવા માટે અને જે એજન્સીને કામ સોંપવામાં છે એ ક્યાંય વિશ્વસનીય નથી અને વાહિયાત થર્ડ ક્લાસ બકવાસ એજન્સીઓ છે, બકવાસ એજન્સીઓ. હવે હસમુખ પટેલ સાહેબનો કાલે એક ઓડિયો વાયરલ થયો તો એ લોકો અમારું સાંભળવા તૈયાર નથી. તો હું તો અહીંથી તમારા માધ્યમથી સીધું ભાજપ સરકારને નિશાનો સાધું છું. તમારી સરકાર છે, તમે કેમ આવી રીતના નથી કરી શકતા? તો અમે યુવા ધન છીએ, બરોબર, વિદ્યાર્થી તરીકે અમે બીજી વાર તમને વોટ આપતા વિચાર કરીશું. તમે અમારા ભવિષ્ય સાથે છેડછાડ કરી રહ્યા છો તો અમે પણ તમારી જોડે ભવિષ્યમાં આવો છેડછાડ કરી શકીશું. તો ટ્રાન્સલેશનના કારણે ઘણી વખત કેવું થતું છે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે, શબ્દભેદ ઘણી બધી વખત રહી જતો હોય છે. તો તેને કારણે પણ ભૂલો આવેલી છે. કોઈ પણ રીતે ગેરરીતિ ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, કૌભાંડ ન થાય, એના માટેના જે પણ તમારે એક્શન લેવા પડે ને એક્શન લો. પરંતુ આ પદ્ધતિ અમને ગ્રાહ્ય નથી. આ દરેક વિદ્યાર્થીઓ સાથે મેં ચર્ચા વિચારણા કરી છે અને દરેક વિદ્યાર્થીઓ વતી હું સરકાર પાસે માંગણી કરું છું કે આ સીબીઆઈટી પદ્ધતિ તો નીકળવી જ જોઈએ. ઘણા પ્રશ્ન એવા છે કે ખબર નહીં ક્યાંથી કાઢ્યા છે. જીસીઆરટી, એનસીઆરટી, ફોરેસ્ટ્રી વિભાગની સાઇડ, જે તે રાજ્યનું પૂછ્યું એ રાજ્યના ફોરેસ્ટની સાઇડ ફોર્મ ફોડીએ તો એના જવાબ તો મળતા જ નથી. અને તોય એમ જ કહેવામાં આવે છે કે ભાઈ ઓથેન્ટિક પ્રૂફ લાવો. પણ 55 થી 60 પ્રશ્નો એવા છે, 30 પ્રશ્નો સુધરાય છે એમાંય નથી પડતો, પરંતુ 55 થી 60 એવા પ્રશ્નો હજી હાલના દિવસે પણ એવા છે કે જે સાવ કોમન સેન્સના પ્રશ્નો છે. એ કોમન સેન્સના પ્રશ્નો હજી સુધી સુધરા નથી. 26 પ્રશ્નો, સાચા કેટલા સવાલ જવાબો છે? 100 પ્રશ્નોમાંથી 26 પ્રશ્નોમાં વિસંગતતા ઊભી થાય એટલે આપણે કઈ રીતે કહી શકીએ કે એક્સપર્ટ છે? એટલે મૂળ એના એક્સપર્ટ ઉપર સવાલ છે. આપણે જેની પર ભરોસો રાખ્યો હતો કે સાહેબે ભરોસો રાખ્યો હતો, હવે ભરોસાની બેહે પાડો જણ્યો છે તો આપણે હવે મહેરબાની કરીને એને બદલી નાખીએ. હવે કદાચ હું કહું છું કે આપણે કદાચ ખાડામાં પડી ગયા છીએ તો એ ખાડામાંથી બહાર નીકળીને હવે ખાડો પૂરી જઈએ. पाश ની એક સુંદર કવિતા છે અને કહે છે કે સબસે ખતરનાક હોતા હૈ સપનો કા મર જાના. અને ગુજરાતમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ઉમેદવારો જે સરકારી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોય એ બધા ઉમેદવારો માટે તો એવું જ છે. એક પરીક્ષા પતે પછી એનું રિઝલ્ટ આવે, એમાં કંઈક ધાંધ્યા હોય, એમાં કંઈક લોચા હોય, પેપર ફૂટી જાય, પેપર લે, ઓનલાઈન પરીક્ષા લે, બધા જ પ્રયત્ન થાય કે સારી રીતના પરીક્ષા લેવામાં આવે તો પછી સવાલ અને જવાબમાં કંઈ ધાંધ્યા હોય. ફરી એકવાર એવું થયું છે ગુજરાતમાં. ફોરેસ્ટની પરીક્ષાનું પેપર હતું અને પેપરમાં ઘણા બધા લોચા છે, ઘણા બધા સવાલોના જવાબ જે આપણે કદી વિચારી પણ ન શકીએ એવા જવાબો છે એના. વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા છે. ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરમેન છે એમને એક પત્ર આપવા માટે આવ્યા છે, આવેદન કહી શકાય, જવાબો અને પુરાવા સાથે આવ્યા છે. યુવરાજસિંહ, જેમને ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સમજાવ્યું હતું કે ક્યાં ક્યાં ભૂલ છે અને એની આગળ શું થઈ શકે. તો પહેલાં યુવરાજસિંહથી જ ચાલુ કરીએ. યુવરાજસિંહ, પહેલાં તો આ આખું થયું કેવી રીતના? કારણ કે ઓનલાઈન પરીક્ષા શાયદ પહેલી વાર લેવાઈ છે, ફોરેસ્ટની જે લેવાઈ છે, અને એવું માનવામાં આવતું હતું કે ઓનલાઈન પરીક્ષા છે તો સૌથી ઓછું એમાં પ્રોબ્લેમ્સ દેખાશે, પણ સૌથી વધારે આમાં દેખાઈ રહી. ખાસ કરીને જે પરીક્ષા પદ્ધતિ જે સીબીઆઈટી પદ્ધતિ છે, સીબીઆઈટી પદ્ધતિ જે પરીક્ષા લેવામાં આવી એમાં સૌથી મોટી વિસંગતતા એ છે કે જે પાવર્સ અત્યાર સુધી ગુણ સેવા પાસે હતા એ ગુણ સેવા પાસે પાવર્સ નથી રહ્યા. બીજું કે આમાં જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, હવે એ એજન્સી આમ તો મોટાભાગે ખુલ્લી છે, હું નામ લઈને વાત કરું છું, ટીસીએસ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ ટીસીએસ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે લોકો કહી શકાય કે ગુજરાતમાં નથી બેઠા, બહારના રાજ્યમાં બેસે છે. એટલે એની સાથે કોમ્યુનિકેશન કરવામાં લેંગ્વેજનો પહેલો તો બેરિયર આવી જાય, કારણ કે એ લોકો ઇંગ્લિશમાં જ વાત કરે છે. આખું ગુજરાતનું જે પેપર છે ગુજરાતી લેંગ્વેજમાં હોય છે. કોઈ પણ પ્રશ્ન હોય તો ગુજરાતી લેંગ્વેજની અંદર હોય. આ ગુજરાતી લેંગ્વેજમાં રહેલો પ્રશ્ન એ લોકો અંગ્રેજીમાં આપણે એને ટ્રાન્સલેશન કરીને આપવું પડે, અથવા તો એ ગૂગલ ટ્રાન્સલેશનના જેવા કહી શકાય કે ઉપયોગ કરી અને આપને આ મૂકતા હોય છે. તો ટ્રાન્સલેશનના કારણે ઘણી વખત કેવું થતું છે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે, શબ્દભેદ ઘણી બધી વખત રહી જતો હોય છે. તો તેને કારણે પણ ભૂલો આવેલી છે. બીજું કે ગૌણ સેવાના જે અત્યારના વર્તમાન જે સચિવ છે હસમુખ પટેલ, એ હસમુખ પટેલ સતત એની સાથે મેલના કોન્ટેક્ટમાં છે, પરંતુ સામેવાળા મેલનો જવાબ જ નથી આપતા. હવે સામેવાળો વ્યક્તિ જ્યારે મેલનો જવાબ જ ન આપે, કેમ કે આ વાયા મીડિયા કોન્ટ્રાક્ટ જે છે અપાતો હોય છે, ગૌણ સેવાએ ફક્ત ને ફક્ત જે કાર્ય કર્યું છે કે ભાઈ એજન્સીને
આ પેપર કાઢવા માટેનું અને પેપર ચેક કરવા માટેનું કામ છે. એટલે મૂળ જે વિસંગતતા છે ને એ એજન્સીના મારફતે ઊભી થયેલી આ વિસંગતતાઓ છે. ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેમાં દેખીતી નજરે સામાન્ય વ્યક્તિ જે જનરલ નોલેજની તૈયારી કરતો હોય ને સામાન્ય જ્ઞાનની, એને પણ ખબર પડી શકે કે ગુજરાતમાં સાબરમતી નદી ક્યાંથી નીકળે છે, ગુજરાતમાં ચિત્તા જોવા મળે છે કે નથી જોવા મળતા, ભારતમાં કોણ ચિત્તા લેવું, આ બધા જ એવા સામાન્ય પ્રશ્નો હતા કે જ્યાં વિસંગતતાઓ ખૂબ હતી. તેને લઈને અમે રજૂઆત કરવા માટે આવેલા હતા. અને ગઈકાલે અમારી વાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ અને એની સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આ વાત સાંભળી હતી. અને અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે 27 તારીખ સુધીમાં તમારી જે પણ વાંધા અરજી હશે એ વાંધા અરજી ઉપર અમે ચોક્કસ એની પર કામ કરીશું. અમારું અહીંથી એક આખું ડેલિગેશન એ જે તે એજન્સીમાં કામ સોંપાણું છે એ એજન્સી પાસે રૂબરૂ જશે અને તમામ પ્રકારના તમારા જે પ્રશ્નો છે ને એમાં જે ખરેખર સુધારવા પાત્ર છે તે, કારણ કે ઓથેન્ટિકેટેડ પુરાવા હોય, ધારો કે આ પ્રશ્ન છે તો પ્રશ્નનો એ ઓથેન્ટિકેટેડ પુરાવો છે અને એ પુરાવામાં અહીંયા જે રેફરન્સ જેનો લેવામાં આવતો હોય છે તો એ રેફરન્સ પર જીસીઆરટી જે છે, એનસીઆરટી જે છે એ પ્રકારના રેફરન્સ લેવામાં આવી રહ્યા છે. એટલે જે ખરેખર રીતે વિદ્યાર્થીઓ જે પ્રશ્નમાં સાચા છે એ તમામ પ્રશ્નો 27 તારીખ સુધીમાં એ સુધરી જશે. અને કેટલા એવા પ્રશ્નો છે કે જેમાં આટલી વિસંગતતા છે? લગભગ બેન જોવા જાવ ને તો હું માનું છું ત્યાં સુધીમાં 55 થી 60 પ્રશ્ન જે અમારી નજરમાં આવ્યા છે. આ વ્યક્તિગતપણે કહું છું, આ વિદ્યાર્થીઓ આજે આવ્યા છે એટલે કદાચ આ પ્રશ્નોમાં વધી પણ શકે છે, પણ 55 થી 60 પ્રશ્નો એવા છે. 30 પ્રશ્નો સુધરાય છે એમાંય ના નથી પડતો, પરંતુ 55 થી 60 એવા પ્રશ્નો હજી હાલના દિવસે પણ એવા છે કે જે સાવ કોમન સેન્સના પ્રશ્નો છે. એ કોમન સેન્સના પ્રશ્નો હજી સુધી સુધરા નથી. આ એક નરી વાસ્તવિકતા છે. એટલે 55 થી 60 પ્રશ્નો અમે લઈને આજે પણ અમે બીજી રજૂઆત કરવા માટે આવ્યા છે. ગઈકાલે પણ 55 જેટલા પ્રશ્નો લઈને અમે આવ્યા હતા. આજે જે બીજા અન્ય પ્રશ્નો જે વિદ્યાર્થીઓના મારફત મળે એટલે આગળ જતા કદાચ મને એવું લાગે છે 100 કરતાં વધારે પ્રશ્નોમાં ભૂલો હોઈ શકે છે. પ્લાન શું છે યુવરાજસિંહ? કારણ કે આની પહેલા પણ ઘણા બધા પેપરો એવા છે કે જેમાં આવી રીતના તકલીફો થઈ છે. આ ઓનલાઈન માધ્યમથી લેવાયેલું પેપર છે એટલે એમાં જે તે કંપની અને એ બધા છે, પણ આની પહેલા પણ આટલી બધી ભૂલો થયેલી છે, અત્યારે પણ ભૂલો થઈ છે, તો આગળ શું કરવાનું? કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ હમણાં મારી સાથે વાત કરી તો એમને એવું કહેવું હતું કે અમારે હવે બીજી પરીક્ષાની પણ તૈયારીઓ કરવાની છે, તો અમને ખબર નથી કે આગળ શું થશે. સૌપ્રથમ તો હું દરેક વિદ્યાર્થી વતીએ વિદ્યાર્થી આગેવાન તરીકે એક માંગણી કરું છું સરકારશ્રી પાસે, આ સીબીઆરટી પદ્ધતિ પહેલાં તો રદ કરી નાખવામાં આવે. કારણ કે તમે જે ટેસ્ટિંગ પ્રોજેક્ટ તરીકે જે આ પ્રોજેક્ટને લાવ્યા હતા એમાં તમે સદંતર નિષ્ફળ સાબિત થયા છો. કારણ કે સીબીઆરટી જે પદ્ધતિ છે એમાં દિવસની તમે 3 પરીક્ષા લો છો, સવાર, બપોર ને સાંજ, અને દિવસે પછી એમાં જતાં નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવી પડે જે ખૂબ વિસંગતતા ભરી છે. જેની જે ફોર્મ્યુલા છે નોર્મલાઇઝેશન સિસ્ટમ માટેની, એ જે ફોર્મ્યુલા જો એપ્લાય કરવામાં આવે ને તો જેના હાયર માર્ક્સ એના ઘટી જાય છે અને જેના ઘટેલા માર્ક્સ એના વધી જાય છે. એટલે આ નોર્મલાઇઝેશન સિસ્ટમનો પણ વિરોધ છે. જો આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવશે ને તો ચોક્કસપણે માનું છું કે સિંગલ પેપર જે ભૂતકાળમાં જે હતું લેખિતમાં જે રીતે લેવાતી હતી એ રીતે પરીક્ષા લેવામાં આવે. હું માનું છું કે લૂપહોલ્સ નહોતા, લૂપહોલ્સ હતા જ 100%, તો એ લૂપહોલ્સને તમે સુધારો. કોઈ પણ રીતે ગેરરીતિ ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, કૌભાંડ ન થાય, એના માટેના જે પણ તમારે એક્શન લેવા પડે ને એક્શન લો. પરંતુ આ પદ્ધતિ અમને ગ્રાહ્ય નથી. આ દરેક વિદ્યાર્થીઓ સાથે મેં ચર્ચા વિચારણા કરી છે અને દરેક વિદ્યાર્થીઓ વતી હું સરકાર પાસે માંગણી કરું છું કે આ સીબીઆરટી પદ્ધતિ તો નીકળવી જ જોઈએ. અને વન પેપર એક્ઝામ જે રીતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબે જે રીતે નિર્ણય કર્યો કે મારી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે ભરતી છે એમાં ચોક્કસપણે હું છે ને આ ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા નહીં લઉં, ઓફલાઈન પરીક્ષા પદ્ધતિથી જ લઈશ. તો તમામ ભરતી બોર્ડના અધ્યક્ષોને મારી વિનંતી છે, કારણ કે ગૌણ સેવાનો અત્યારે જેની પાસે ચાર્જ છે એ છે જીએડીના મેન હેડ કમલ દયાણી. તો એ કમલ દયાણી પાસે જ્યારે ચાર્જ છે તો કમલ દયાણી સાહેબને પણ અમે કહીએ છીએ તમારી પાસે તો જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગ છે, તો તમે તો નિયમો બનાવવા માટે સક્ષમ છો. આ સીબીઆરટી પદ્ધતિથી આ દરેક વિદ્યાર્થીઓ છે ને એ દિવસે ને દિવસે ખૂબ હેરાન થઈ રહ્યા છે, ખૂબ જ હેરાન. કારણ કે તમે જુઓ તો સેન્ટરો કેટલા દૂરના દૂર આપવા માટે અને જે એજન્સીને કામ સોંપવામાં છે એ ક્યાંય વિશ્વસનીય નથી અને વાહિયાત થર્ડ ક્લાસ બકવાસ એજન્સીઓ છે, બકવાસ એજન્સીઓ જે કાંઈ સાંભળવા જ તૈયાર નથી. ત્યારે વિદ્યાર્થી ખાલી 5 મિનિટ મોડો જાય તો એની સાથે કોમ્પ્રો કરી એટલે ભાઈ તારે શું તકલીફ છે, અથવા તો કોઈ આઈડેન્ટિફિકેશનમાં કોઈ ઝેરોક્સ લઈને ગયું છે તો એની ડિજીલોકરમાં ટૂંકમાં આપણું આઈડી કાર્ડ હોય તો પણ એ લોકો ચલાવતા નહોતા. એટલે મૂળ જોવા જઈને તો અસંખ્ય પ્રશ્નો છે સીબીઆરટી પદ્ધતિના. અને જે પેપર સેટર કરનાર છે એ તો સારું અંગ્રેજી જ સમજે છે, ગુજરાતી તો સમજતા જ નથી. આ લેંગ્વેજ બેરિયર છે એ કઈ રીતે કાઢવું? કારણ કે ટ્રાન્સલેશનની સૌથી મોટી ભૂલ આવી રહી છે. હવે અહીંયાથી પ્રશ્નો સુધારી અને એવું નથી ગૌણ સેવા પ્રશ્ન, મેં ગૌણ સેવાના હસમુખ પટેલના તમામ પ્રકારના ઈમેલ જોયા છે અને ઈમેલમાં એને બધી જ વાતો રજૂ કરી છે, પણ સામે એવડો સુધારવા તૈયાર નથી. જાવું તો જવું ક્યાં? મૂળ તકલીફ આ છે. ઓફલાઈન પરીક્ષા લેવાય એટલે કે એવું સમજીએ કે જ્યારે લેખિત પરીક્ષા લેવાય ત્યારે અનેક પ્રશ્નો આવતા હોય છે, ત્યારે પણ આન્સર કીમાં ઘણા બધા લોચા હોતા હોય છે. માનીએ કે એમાં ઓછા લોચા હોતા હોય છે, પણ ઓનલાઈનમાં તો એનાથી વધારે ભયાનક લોચા નીકળ્યા છે. તો આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓને જ ફસાવાનું આવે છે. છેલ્લે તો એમના જ સમય જાય છે, એમના જ જે સપનાઓ છે રોડાતા દેખાય છે. વાત સાચી છે. કારણ કે આ જે ભરતી જાહેર થઈ ને ત્યારે
આપણા વન મંત્રી કિરીટસિંહ રાણા હતા. એ બદલાયા, પછી મુળુભાઈ બેરા આવ્યા, એમને ફરીથી ચૂંટાયા. લગભગ આ 18મો 19મો મહિનો ચાલે છે એમની પરીક્ષાનો, અને હજી પ્રિલિમ્સના રિઝલ્ટના કોઈ ઠેકાણા નથી. એમાં પાછું નવું આવ્યું છે, પ્રિલિમ્સની જે પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે આન્સર એમને સાચો આપ્યો છે એ પહેલી આન્સર કીમાં એનો ઓપ્શન કંઈક બીજો આપ્યો છે, અને બીજી ફાઇનલ આન્સર કીમાં એને કંઈક રદ જ કરી નાખ્યો. આ એક જ વ્યક્તિનું છે. તમે જો આ એક બુક, મિની બુક જેવડું એને પુરાવા આપ્યા છે. અહીંયા અમારી પાસે એવા વિદ્યાર્થીઓ છે જેમની પાસે 15 ક્વેશ્ચન એમના ખોટા પડ્યા છે, રદ કર્યા છે. અને અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે કે હવે જેવું તો જેવું પરિણામ આવવા દો કે. એટલે હવે મતલબ વિદ્યાર્થી તો કંટાળી જ ગયો છે, બરાબર છે. છોટા ઉદેપુર, હિંમતનગર, ભાવનગરથી ઘણા સ્ટુડન્ટ્સ આવેલા છે કે હવે કાલનો જે યુવરાજસિંહનો વિડીયો જોયો, કાલનો જે ઓડિયો આવ્યો હસમુખ પટેલ સાહેબનો કે રૂબરૂ રજૂઆત કરો, તો આ અંતિમ જે પ્રયાણ છે એના માટે આવેલા છે કે હવે આની અંદર કંઈક થાય. બાકી આ ઓનલાઈન પરીક્ષામાં તો સૌથી વધારે જે એક્સપિરિયન્સ કહેવામાં એક્સપેરિમેન્ટ જે કહેવામાં આવે તો એ આમના ઉપર થયો છે સૌથી પહેલો, જે સદંતર નિષ્ફળ ગયો છે. ગિનીપિગ હતા આ લોકો અત્યારે. શું નામ છે તમારું? યોગેશભાઈ લાદવા. અને ક્યાંથી આવ્યા છો તમે? ભાવનગરથી મેડમ. ભાવનગરથી આવ્યા છો. અચ્છા, તો આજે રજૂઆત કરવા આવ્યા છો. અપેક્ષા શું છે એક વિદ્યાર્થી તરીકે? મેડમ પહેલાં તો સીબીઆઈ જે ભરતી હતી, જે ઓનલાઈન એક્ઝામ લેવાની છે, તેની અંદર એક તો બહુ ટાઈમ લાગ્યો છે. અમે 3 વર્ષથી પહેલાં તો તૈયારી કરતા હતા, ગ્રાઉન્ડની તૈયારી કરતા હતા. હજી પણ એનું કોઈ રિઝલ્ટ નહીં આવ્યું. અને જો સાહેબે જેમ વાત કરી કે સામેવાળી જે એજન્સી છે એ અમારું સાંભળવા તૈયાર નથી. અમારે પહેલી જ વખતે પ્રશ્નો રદ થયા હતા, 11 પ્રશ્નો રદ થયા. બીજી વખત આન્સર કે આવી 15 પ્રશ્નો રદ થયા. હજી હોવા છતાં હજી પણ અમારી પાસે 11 પ્રશ્નો એવા છે કે જેના અમે પ્રૂફ સાથે અત્યારે સાહેબને મળવા આવ્યા છે. ઉદાહરણ બતાવો તો કે કેવી વિસંગતતા છે? વિસંગતતા જો પહેલા તો દરેક શબ્દ વાપર્યો છે એણે, જે લીપીયર્સ આપણે ગણિતનો સામાન્ય પ્રશ્ન જોઈ શકીએ, જેની અંદર એવા લોકોએ અત્યારે કેન્સલ કર્યો છે દરેક શબ્દ વાપરવાના કારણે. તો એનું મેં સાબિત પુરાવો એ જ આપું છે કે દરેક એટલે કે 1 થી 100 વર્ષ ગણાય તો તેમાં 75 સામાન્ય વર્ષ આવે અને 25 લીપ વર્ષ આવે. જ્યારે એ 301 થી 400 હોય તો 400 ખુદ એક લીપિયર્સ છે, જેની અંદર 26 લીપિયર્સ થઈ જાય છે અને 74 સામાન્ય વર્ષ હોતા હોય છે. તો એ પણ એક અસંગતતા છે. તો એમને જો આ પ્રશ્ન રદ કર્યો ટાઈપિંગ મિસ્ટેકના કારણે, એવો જ પ્રશ્ન અમારે એનજીટી નો સામાન્ય પ્રશ્ન છે. જેમ કે સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, બધાને ખબર છે કે મોઢેરા. એની અંદર 4 ઓપ્શન છે, 4 ગુજરાતના છે. મોઢેરા વાળો ક્વેશ્ચન રદ કર્યો છે, ઓપ્શનમાં મોઢેરા છે જ. હવે બિચારા સ્ટુડન્ટ્સને તો એ ગોતવું પડે જીસીઆરટીમાં કે ક્યાં છે મોઢેરાનું સૂર્ય મંદિર. પાછા જીસીઆરટી સિવાય માનતા નથી. ઘણા પ્રશ્ન એવા છે કે ખબર નહીં ક્યાંથી કાઢ્યા છે. જીસીઆરટી, એનસીઆરટી, ફોરેસ્ટની વિભાગની સાઈડ, જે તે રાજ્યનું પૂછ્યું એ રાજ્યના ફોરેસ્ટની સાઈડ ફોર્મ ફોડીએ તો એના જવાબ તો મળતા જ નથી. અને તોય એમ જ કહેવામાં આવે છે કે ભાઈ ઓથેન્ટિક પ્રૂફ લાવો. બાકી તો મેડમ આપને ખબર છે જે સિત્તાનો ક્વેશ્ચન જે ઓલ ગુજરાતમાં જે ધમધમી રહ્યો છે એ અમારી શિફ્ટનો છે, જેમાં જે ગુજરાતમાં નથી જોવા મળતો પણ છતાં એમને સાસો રાખ્યો. પછી જેમ યુવરાજ સાહેબે વાત કર્યા, એક પ્રશ્ન છે એ રદ કરેલો છે, એક પ્રશ્ન જે માન્ય રાખેલો છે. 1924માં પટેલ ખાલી જગ્યા મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા. અહીંયા આપ્યું છે ગાંધીનગર, ભાવનગર, સુરત ને અમદાવાદ. અહીંયા આપ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ કઈ સાલમાં ચૂંટાયા. અહીંયા ઉપર ઓલરેડી આ જવાબ છે જ કે 1924માં સુધારા આવી ગયા. હવે એ એવું કહે છે કે અમે જ્યારે આ પ્રશ્ન ડિસ્કશન કરી છે એટલા માટે હું તમને કહું છું, હસમુખભાઈનું એવું કહેવાનું થાય છે કે સરદાર પટેલ અમે નથી લખ્યું, ખાલી પટેલ રાખ્યું છે ને એટલે અમે કે આપણે પ્રશ્ન લીડ કરી નાખ્યો. હવે ખરેખર એ ટાઈપિંગ એરર છે, આ એરર છે એ ટાઈપિંગ એરર છે. હવે એ ટાઈપિંગ એરરને કારણે એને રદ કરી નાખ્યો. હવે બીજો એને માન્ય રાખ્યો. હવે આમાં ભૂલ કોની? આ વિદ્યાર્થીઓ કે પ્રશ્નપત્ર તો કાઢવા નથી ગયા. આ ભૂલ જે છે એ આપણે શું કહીએ છીએ ખબર છે, તજજ્ઞો પેપર કાઢે છે, એટલે કે એક્સપર્ટ લોકો પેપર કાઢે. એક્સપર્ટ લોકોથી આવી ભૂલ થઈ. અને આ ભાઈના કહેવા પ્રમાણે હું સાથે સહમત છું, કારણ કે ઓલરેડી 15 ભૂલ તો હતી જ. 15 તો એને આ પ્રશ્નમાં રદ કરી નાખ્યા. હવે બીજા 11 પ્રશ્ન લઈને આવ્યા છે કે જેમાં ભૂલ છે. એટલે 15 ને 11 તમે જુઓ તો 26 થાય. એટલે 26 પ્રશ્નો, સાચા કેટલા સવાલ જવાબો છે? 100 પ્રશ્નોમાંથી 26 પ્રશ્નોમાં વિસંગતતા ઊભી થાય. એટલે આપણે કઈ રીતે કહી શકીએ કે એક્સપર્ટ છે? એટલે મૂળ એના એક્સપર્ટ ઉપર સવાલ છે. આ જે અમારી પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે, જે આ સીબીઆઈટી પદ્ધતિ લાવવામાં આવ્યા છે, ખરેખર તો એક્સપેરિમેન્ટ પહેલા તો ગૌણ સેવાનો કરો ભાઈ તમે. અને તાપીની જે તમે જેમ સાબરમતી વાત કરી, એવો અમારે તાપીનો ક્વેશ્ચન છે જે હરણફાળના સ્થળેથી પ્રવેશે છે અને અંતિમ સ્થાન એનું કાકરાપાર છે. તો એવડા લોકોએ કાકરાપાર પ્રશ્ન સાચો રાખ્યો છે, જે 137 કિલોમીટર ગુજરાતની બોર્ડરથી દૂર છે, જે અંતિમ સ્થાન ઉપર છે. છતાં પણ એ પ્રશ્નમાં એ જવાબ કાકરાપાર રાઈટ ગણ્યો છે કે જે કોઈ પણ પ્રૂફ
કે એવી જગ્યાએ Cancel નહીં, જ ગુજરાતમાં નહીં જો ચોખ્ખું લખ્યું છે ગુજરાતમાં કઈ જગ્યાથી પ્રવેશે છે, છતાં એમાં આન્સર એ કાંકરા પર આપે છે. તો એવું જો અમારી પાસે ગ્રંથ નિર્માણ બોર્ડ છે, આપણે ગુજરાત પાઠ્યમંડળ બોર્ડના પણ અમારી પાસે પ્રૂફ છે કે જેની અંદર હરણફાળ ચોખ્ખું લખ્યું છે, બરાબર, છતાં એવડા લોકોએ કાંકરા પર આન્સર રાઈટ રાખ્યો છે, બરાબર. અને એક બીજા પણ ક્વેશ્ચન છે જેની અંદર એનજીટીનો પ્રશ્ન છે, એમાં ટેન્શન લખી દીધું છે કે જે ટ્રાન્સફર એરર છે, જેના કારણે ઘણા બધા પ્રશ્નોમાં જો લોકોએ નથી ટીક કર્યો અથવા તો જેણે ટીક કર્યો છે એમનો પ્રશ્ન આખો રદ કરી એટલે દીધો. વધારે ભૂલ છે ને ઓનલાઈનમાં જે ટ્રાન્સલેટ હા. થવાની હોય Yes, અને yes. આન્સર કીમાં જે એબીસીડી પ્રમાણે જે જવાબો આપી દીધા હોય એમાં ભૂલ લાગી અને જે રહી અમારી છે. પર જે એક મિનિટ, આપનું શું નામ છે? ચૌહાણ અજય. અને અજયભાઈ ક્યાંથી આવ્યા છો? અત્યારે હું ભાવનગરથી આવ્યો છું. અચ્છા, ભાવનગરથી છેક આવ્યા છો. કેટલા પ્રશ્નોમાં ભૂલ છે તમારે? મારે અત્યારે છે 5 પ્રશ્નોમાં ભૂલ છે. પહેલી વાર મેં વાંધારજી આપી હતી તો પાંચે પાંચ પ્રશ્ન સુધારવા આપ્યા હતા, પણ એક પણ પ્રશ્ન સુધર્યો નહીં. અને પછી બીજી વાર પછી વાંધારજી આપવામાં આવી, એમાં પણ મેં પાંચે પાંચ પ્રશ્નમાં વાંધારજી આપી હતી તો એમાં પણ ન આપ્યો. અત્યારે હું છે લગભગ છે હું મિનિમમ 3 પ્રૂફ બધા ક્વેશ્ચન લાવ્યો છું. હા. બધા જ તે આપણે શું કઈ અપેક્ષા છે? કાંઈ આપણે છે ને ટૂંકમાં આ જે સીબીઆઈ જે આ પદ્ધતિ છે ને એ ટૂંકમાં રદ કરવામાં આવે Online પરીક્ષા. અને આપણે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે તો આ બધા વિદ્યાર્થીને છે એ ટૂંકમાં અન્યાય ન થાય. શું નામ છે આપનું? મારું નામ કુંપાત દેવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ છે. અને ક્યાંથી આવ્યા છો? હું દેવરાજ? સાબરકાંઠા જિલ્લાથી આવ્યો છું. અચ્છા, સાબરકાંઠાથી આવ્યા છો. પરીક્ષા દેવી સહેલી લાગી હતી કે ત્યારે પણ અઘરું જ હતું તમારા માટે? પરીક્ષા દેવી તો સહેલી લાગી હતી, પરંતુ હવે જે રીતના આ લોકો પરીક્ષાને ડિલે કરી રહ્યા છે, વારંવાર ફાઇનલ આન્સર કી રજૂ કરી રહ્યા છે, બરોબર. આજે આ ભરતીને 18 મહિના થઈ ગયા. પરિવારની જવાબદારી મારા પર છે. 18 મહિનાથી હું નોકરી ધંધો છોડીને આની પાછળ પડ્યો છું. તેમ છતાં હજી આની ફાઇનલ આન્સર કી નથી આવી. ફાઇનલ આન્સર કી આવશે પછી નોર્મલાઇઝેશન આવશે. તમે એવું કોઈ ચોક્કસ એવું કોઈ ગ્રાઉન્ડ પર બી પરીક્ષા ગ્રાઉન્ડ હશે? પર હવે એ લોકો કહી રહ્યા છે કે ચોમાસા પછી, હવે ચોમાસું આવશે એટલે અમારી જોડે લોંગ જમ્પ હાઈ જમ્પ કરવાની કોઈ એવી સુવિધા નથી, બરોબર. તો અમે કરીશું કેવી રીતના? તો અમારી હવે હસમુખ પટેલ સાહેબનો કાલે એક ઓડિયો વાયરલ થયો કે એ લોકો મારું સાંભળવા તૈયાર નથી. તો હું તો અહીંથી તમારા માધ્યમથી સીધું ભાજપ સરકારને જ નિશાનો સાધું છું. તમારી સરકાર છે, તમે કેમ આવી રીતના નથી કરી શકતા? તો અમે યુવા ધન છીએ, બરોબર. વિદ્યાર્થી તરીકે અમે બીજી વાર તમને વોટ આપતા વિચાર કરીશું. તમે અમારા ભવિષ્ય સાથે છેડછાડ કરી રહ્યા છો તો અમે પણ તમારી જોડે ભવિષ્યમાં આવો છેડછાડ કરી શકીશું, બરોબર. એટલે તમે એક વિદ્યાર્થીની વેદના સમજો. આજે 18 મહિનાથી બેરોજગાર છીએ અમે, બરોબર. નોકરી ધંધો કરતા હતા એ છોડીને તૈયારી કરી રહ્યા છે, ને એમાં પણ તમે જો એક સરખી પરીક્ષા ના લઈ શકતા હોય તો પરીક્ષા લેવાનું બંધ કરી દો. જેમ યુવરાજસિંહ સાહેબે કીધું કે ભાઈ તમે લેખિત લેવાનું બંધ કરી દો, આ સીબીઆઈટી પદ્ધતિ બંધ કરી દો. મારું કેવું એવું અચ્છા છે. યુવરાજજી, હજી એક સવાલ આવે છે કે જ્યારે ઓનલાઈન પરીક્ષા લેવાની વાત હતી ત્યારે પણ મેં હસમુખભાઈનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને હા, બહુ જ પારદર્શી છે, બહુ વિશ્વસનીય કંપનીને અમે આપી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે પરિણામો જલ્દી આવી જશે, આસાન થઈ જશે વિદ્યાર્થીઓ માટે. આ બધા જ મુદ્દાઓ હતા અને ત્યારે પણ સવાલ હતો કે જે કંપનીને તમે આપી રહ્યા છો એ પહેલેથી ઘણા બધા કૌભાંડો એ કંપનીના બહાર બી આવ્યા છે, તો પણ તમે આપો છો એ કંપનીને. ત્યારે પણ એમને એવું કહેવું હતું કે વિશ્વસનીય કંપની છે અને અમને વિશ્વાસ છે કે કંઈ નહીં થાય. તો હવે એ વિશ્વાસ ક્યાં ગયો? એ જ ભરોસાની બેહે પાડો જણ્યો. આપણે જેની પર ભરોસો રાખ્યો હતો કે સાહેબે ભરોસો રાખ્યો હતો, હવે એ ભરોસાની બેહે પાડો જણ્યો છે તો આપણે હવે મહેરબાની કરીને એને બદલી નાખીએ. હવે કદાચ હું કહું છું કે આપણે કદાચ ખાડામાં પડી ગયા છીએ તો એ ખાડામાંથી બહાર નીકળીને હવે ખાડો બુરી જઈએ. ખરેખર એ કઈ જનરલ સેન્સની વાત કરું છું તો આ જનરલ સેન્સમાં બધું જ ખરેખર શક્ય છે. અત્યારે આ પ્રશ્નોમાં સુધારવા માટે એ લોકો કેમ કે છે કે અમે રૂબરૂ જઈએ અને આ બધા જ પ્રશ્નોની રજૂઆત કરી અને તમારા જે માધ્યમથી જે અમને ફીડબેક મળે છે એ ફીડબેકમાં અમે અમારી એક્સપર્ટ ટીમ કામ કરીને અહીંયા પ્રશ્ન સુધારશે. તો હવે ખરેખર સીબીઆઈટી પદ્ધતિ એ બંધ જ કરી દેવી જોઈએ. એક સામાન્ય પ્રશ્ન હું તમને કહું, 100 વર્ષ ઉજવાતો ઉત્સવ શબ્દ સમૂહ માટે એક શબ્દ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં શતાબ્દી ઓપ્શનમાં છે, રજત જયંતિ ઓપ્શનમાં છે, ગગોષ્ઠી ઓપ્શનમાં છે, અર્ધ સદી, બરાબર છે, આ સંધિવાળો શબ્દ છે, અને અર્ધ સદી ઓપ્શનમાં છે. આ પ્રશ્ન રદ કરી દીધો. ઓપ્શનમાં હતો જવાબ, એવું નથી કે નહોતો. આ શતાબ્દી એટલે 100 વર્ષે ઉજવાતો ઉત્સવ, બરાબર, એટલે શતાબ્દી આપણે કહેતા. તો આ પ્રશ્ન રદ કરી દેવામાં આવે છે. હવે લોજિક એવું આપવામાં આવે છે કે આ 3 નંબરનો જે રહ્યો ને બાબત, એ બાબતને કારણે અમે રદ કરીએ છીએ. એટલે ભાઈ આ ભૂલ અમારી છે, ઓપ્શન તમારા છે, પ્રશ્નો તમારો છે, ભૂલ તમારી છે, જવાબ હોવા છતાં પણ રદ કરી દેવામાં આવે. એટલે ઘણી બધી વિસંગતતાઓ ઊભી થઈ રહી છે, એને લઈને અમે સતત રજૂઆતો કરતા આવ્યા છીએ. ભાઈએ જે વાત કરી વાત સાથે પણ હું સહમત છું કે ચોમાસામાં જે રનિંગ રાખવાની જે વાત કરી, ચોમાસા પછી જો રનિંગ રાખવાની વાત કરે તો થાય કેવું કે તો પ્રેક્ટિસ ક્યાં કરે. એટલે આ પ્રશ્ન ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. છતાં પણ એમાં જો સમય આપવામાં આવે તો આ લોકો તો પ્રેક્ટિસ કરીને ગ્રાઉન્ડ આપવાના છે, એમાં ના જ નથી. પણ
જે હજી છે ને ટૂંકમાં કેવું છે, ઘણી બધી જગ્યાએ હજી અનિશ્ચિતતાનું વાતાવરણ છે. જ્યાં સુધી અનિશ્ચિતતાનું વાતાવરણ દૂર નહીં થાય ને કે ભાઈ હું પાસ થઈશ કે હું ફેલ નહીં થાવ, હું ફેલ થઈશ તો એને કદાચ બીજો રસ્તો મળે કે હું બીજી પરીક્ષાની તૈયારી કરું, પણ આમાં જે એટલો બધો અટવાયેલો છે ને કે એમાંથી એને બીજો રસ્તો મળતો નહીં. એટલે અનિશ્ચિતતાનું વાતાવરણ ખૂબ ગંભીર છે બેન. એટલે અમે તો અત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે અને પોસિબિલિટી એવી છે કે અમે હસમુખ પટેલને પણ આ બધા જ સવાલો પૂછીશું. પણ પ્રશ્ન ત્યાંનું ત્યાં જ આવે છે. અત્યારે કહે છે કે જે કંપનીને આપવામાં આવ્યું એ કંપનીએ ભૂલ કરી. આની પહેલાં જેટલા પણ લોચા નીકળ્યા એમાં પણ એવું કહેવામાં આવતું હતું કે સામાન્ય ભૂલો છે ને એવી ભૂલો થઈ જાય છે. આટલી મોટી પરીક્ષાઓ જ્યારે લેવાતી હોય, જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય ત્યારે ભૂલ થાય એની સંભાવનાઓ એટલે તમારી પાસે નથી હોતી, કારણ કે તમે આ લાખો વિદ્યાર્થીઓના સપનાની માટે પરીક્ષા લઈ રહ્યો છો. તમે કોઈ સામાન્ય આપણે સ્કૂલની પરીક્ષા નથી લેવાઈ રહી. આ બધા જ વિદ્યાર્થીઓનું જીવન એના ઉપર ટકેલું છે. છોટાઉદેપુર, ભાવનગર એવા જિલ્લાઓમાંથી લોકો અત્યારે માત્ર વાંધાજનક અરજી આપવા માટે આવ્યા છે. એટલે એમના માટે એ જોબ શું છે, એમના માટે એ પરીક્ષા શું માયને રાખે છે, જો એ સંવેદના અધ્યક્ષને પણ આવી જશે કે સંવેદના આ જે પરીક્ષા લે છે આખા ગૌણ સેવા પસંદગી મંડળને અને બીજી જેટલી પણ સંસ્થાઓ છે એને આવી જશે તો આ ભૂલો શાયદ ન થઈ શકે. અને આ જેટલી પણ ભૂલો થઈ છે, વિદ્યાર્થીઓનું જીવન અને વિદ્યાર્થીઓના સપના એના ઉપર ટકેલા છે, એનું જલ્દીથી કોઈ નિર્ણય લેવાય અને આ બધાને ફરીથી એક ચાન્સ મળે એવી આશા સાથે. નમસ્કાર.